બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ગમકવાર રોડ અકસ્માત. ખરોડિયા ચોકડી પાસે બસ અને રિક્ષા વચ્ચે ટક્કર. 3 લોકોના મોત અને 2 લોકો ઘાયલ. અમદાવાદમાં દીપડો આવતા દહેશતનો માહોલ. અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં આવી ચડ્યો દીપડો. કેફે પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચા. હજુ સુધી વન વિભાગે સમગ્ર મામલે નથી કરી કોઈ પુષ્ટિ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના લીધે વધુ 2 બાળકોએ ગુમાવ્યો જીવ. બનાસકાંઠામાં 3 વર્ષીય બાળક તો મહેસાણામાં બાળકીનું મોત નીપજ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને હાઈકોર્ટની બેન્ચ આપવા ઉઠી માંગ. સૌરાષ્ટ્ર કચ્છના વકીલો રાજકોટમાં થયા એકઠા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે. લોકસભામાં હંગામો થતા 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત. પેપર લીક વિરોધ બિલ પર આજે પણ ચર્ચા. આજે અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ. આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓને કરે છે નમન. પૂનમને લઈ મંદિરોમાં ભક્તોની ભીડ.